સુધીનું કેટલું મતદાન થયું છે એની ટકાવારી આપી દઈએ। પહેલા 4.5 કલાકમાં અંદાજે 27% મતદાન થયું છે। 15 મહાનગરપાલિકામાં અંદાજે 23% મતદાન થયું છે, તો જિલ્લા અને તાલુકા પંચાયતમાં અંદાજે 26.2% મતદાન નોંધાયું છે, તો નગરપાલિકામાં અંદાજે 27.3% મતદાન થયું છે। પહેલા 4.5 કલાકના આ આંકડા છે। 27% જેટલું એવરેજ મતદાન। 15 મહાનગરપાલિકામાં અંદાજે 23% મતદાન થયું છે, તો જિલ્લા અને તાલુકા પંચાયતોમાં અંદાજે 26.2%ની આસપાસ મતદાન નોંધાયું છે। નગરપાલિકામાં અંદાજે 27.3% મતદાન થયું છે। અને હવે ગરમીનો પારો પણ ધીરે ધીરે વધી રહ્યો છે, એટલે મતદાન થોડું ધીમું પણ થઈ શકે છે, કારણ કે ગરમીમાં લોકો કદાચ એટલા બહાર ન નીકળે જેટલા આપણે સવારમાં જોયા। અત્યારે જે મતદાતાઓની જે કતારો દેખાઈ રહી છે એવી કતારો કદાચ આપણે બપોરે ન પણ જોઈ શકીએ, પરંતુ હજુ પણ ન્યૂઝ 18 આપ સૌને અપીલ કરે છે કે જે લોકો મતદાન કરવાના બાકી છે, જેમને મતદાન એટલે વોટ નથી આપ્યો, એ લોકો હજુ પણ બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। કોમલ, કારણ કે આજના દિવસને ભૂલવો ન જોઈએ, લોકશાહીનો પર્વ છે, સૌએ એમાં સહભાગી બનવાની જરૂર છે। જી પંકજ, એટલે વહેલી સવારથી જે લોકો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું હતું, હવે બપોરનો સમયગાળો છે એટલે ધીરે ધીરે કદાચ મતદાન ઓછું થવાની શક્યતા છે, પરંતુ અલગ અલગ એ તસવીરો પણ આપણે હમણાં ટીવી સ્ક્રીન પર દર્શાવી રહ્યા હતા। એક તરફ અમિત શાહ હતા કે જેઓ મતદારોનું અભિવાદન ઝીલી રહ્યા હતા, અને બીજી તરફ આ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે કે જ્યાં તેઓ અત્યારે ગરમી છે તેમ છતાં પણ પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, મત આપવા માટે આવી રહ્યા છે। તો બીજી તરફ તંત્ર તરફથી મતદાનનો અત્યારે માહોલ જોતા તમે જોઈ જ રહ્યા છો કે અહીંયા લોકો સ્વયંભૂ પોતાની રીતે મતદાન કરવા આવી જ રહ્યા છે, પણ હું લોકોને અપીલ કરીશ કે આજે આવા તડકામાં જેમ બને એમ વહેલું બધા મતદાન કરી જાય અને એક પણ મત આપણો પડ્યો ના રહે। વડોદરાની પોર બેઠકના ભાજપ ઉમેદવાર અંકિતા પરમારે મતદાન કર્યું। મીડિયા સ્ટાર અંકિતા પરમારે તેના પતિ સાથે મતદાન કર્યું। મતદારોની મતદાન કરવા માટે અપીલ પણ કરી। તો ભાવનગરની વાત કરીએ તો રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કર્યું મતદાન। જીતુભાઈ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું। સોસાયટીના રહીશો સાથે વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા। વાઘાણી મતદાન પહેલા ઘર નજીક મંદિરમાં મહાદેવની પૂજા પણ કરી અને તેઓએ આશીર્વાદ મેળવ્યા। વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવા અપીલ કરી। તો રાજનેતાઓ હોય કે સામાન્ય જનતા મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ થોડું ઠંડુ આ મતદાન જોવા મળી રહ્યું છે। ગરમીનો પારો હાઈ અને મતદાન ઓછું છે। દિવ્યાંગ પણ મતદાન માટે પહોંચ્યા છે અને અહીંયાથી એક સુંદર સંદેશ પણ અહીંયા આપવામાં આવી રહ્યો છે કે ભલે તેમને શારીરિક રીતે એટલા સક્ષમ નથી, પરંતુ મતદાન કઈ રીતે કરવું એ તેઓ જાણે છે। આવા જે નાગરિકો છે તે ખરેખર એ યુવાનો માટે સંદેશ સમાન છે, ઉદાહરણ સમાન છે, જેઓ અત્યારે પણ ઘરે બેઠા છે, આળસ નથી છોડી રહ્યા। બપોરે ગરમી આકરા તેવર બતાવશે, તેમ છતાં પણ અમે આશા રાખીએ યુવાનો પાસેથી કે તમે પોલિંગ બૂથ સુધી પહોંચશો અને મતદાનની પ્રક્રિયામાં સામેલ થશો, કારણ કે આ અશક્તતા વચ્ચે પણ ઘણા એવા જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તે પહોંચી રહ્યા છે, જવાબદાર નાગરિક તરીકેની પોતાની ફરજો અદા કરી રહ્યા છે। ટેલિવિઝન સ્ક્રીન પર એવા જ એક વ્યક્તિ સાથે અમે તમારી મુલાકાત કરાવી રહ્યા છીએ કે જેમણે આ લાંબી કતારમાં ઉભા રહીને પોતાના મતદાન માટે રાહ પણ જોઈ અને ત્યારબાદ મતદાન કર્યું। બિલકુલ, સામાન્ય રીતે આપણે જ્યારે મતદાન કરતા હોઈએ છીએ ત્યારે આપણી હાથની આંગળી ઉપર નિશાન બતાવતા હોય છે, પરંતુ આ એવા વ્યક્તિ છે કે જેમને બંને હાથ પણ નથી અને તેમ છતાં તેઓએ મતદાન કર્યું હતું। તો જીતુ વાઘાણી કૃષિ મંત્રી જેઓ વાજતે ગાજતે પહોંચ્યા હતા, ઢોલ નગાડા સાથે તેઓ પહોંચ્યા હતા અને તેઓએ મતદાન કર્યું હતું અને લોકોને સંદેશ આપ્યો। મેં આજે મારા પરિવાર સાથે અને સોસાયટીના સૌ રહીશો સાથે મતદાન કર્યું છે। સમગ્ર ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, સમગ્ર રાજ્યની અંદર એ યોજાઈ રહી છે। ત્યારે હું ભાવનગરવાસીઓને, જિલ્લાના વાસીઓને આપણા મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિનંતી કરું છું। લોકશાહીનું ઉત્તમ પર્વ સૌ સાથે મળીને ઉજવીએ। સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે મતદાન કર્યું। ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે પહોંચીને પરિવાર સાથે મતદાન કર્યું। ભાજપ
ભાજપની જીત નિશ્ચિત હોવાનો તેમણે દાવો પણ કર્યો. એકદમ નિરસતા વ્યાપી ગઈ. લોકોને મતદાન કરવાનું પણ બહુ ઓછી ઈચ્છા થાય એવું વાતાવરણ બની ગયું હતું. એવા સંજોગોમાં વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીએ આવ્યા અને જે રીતે એમણે લોકોની વચ્ચે રહી એક લોકમત કેળવવા, લોકમતને ઘડવામાં જે અગ્રીમ ફાળો આપ્યો છે, એમણે જે મહેનત કરી છે લોકોની વચ્ચે રહી અને જે વિકાસ કાર્યો કર્યા, અને કોઈ પણ રાજકીય પાર્ટીઓ, દરેક રાજકીય પાર્ટીઓએ વિકાસને પોતાના ચૂંટણી ઢંઢેરામાં લેવો પડે, વિકાસના નામે જ મત માગી શકે એવું વાતાવરણ જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ સર્જ્યું છે, ત્યારે હું ફરીથી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમને સાથ આપવા માટે જ્યારે 72 ઉમેદવારો રાજકોટમાંથી ભારતીય જનતા પક્ષના નિશાન ઉપર લડી રહ્યા છે, એ રાજકોટની પ્રજા હું માનું છું કે ખોબલે મત આપી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે. આજે રાજકોટના જ પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણી, જે પૂર્વ મુખ્યમંત્રી અને એમ કહે છે કે જેમણે રાજકોટના વિકાસને ઘડવામાં અગ્રીમ ફાળો આપ્યો છે, આજે આપણે જોઈએ તો રાજકોટના વીરપુરમાં ઉત્સાહભેર મતદાન. અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેને કર્યું મતદાન. ગોરધનભાઈ ધામેલિયાએ સપરિવાર સાથે મતદાન કર્યું. લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. ધોરાજી ઉપલેટાના ધારાસભ્યએ નિવેદન આપ્યું. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ નિવેદન આપ્યું. ગુજરાતને સમર્થન બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિકાસની રાહ આપી. સ્વરાજની ચૂંટણી લઈને આજે વહેલી સવારથી લોકો લાઈનમાં જોવા મળ્યા હતા. જે રીતે આટલો ગરમીનો પોકાર છે છતાં બી અત્યારે આપણી સાથે અહીંના મહેન્દ્રભાઈ પાટીલ જે ઉપલેટા ધોરાજી ઉપલેટા ધારાસભ્ય છે તે આપણી સાથે એની જોડે વાત કરવાનો પ્રયત્ન કરતો. મહેન્દ્રભાઈ, અત્યારે આટલી બધી ગરમી છે છતાં લોકોને એટલો ઉત્સાહ શું કરતો? એક આનંદની વાત છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે સમગ્ર ગુજરાતને અને દેશને જે વિકાસની રાજનીતિ આપી છે, વિકાસની રાજનીતિની ભેટ આપી છે, અને તેના આધાર ઉપર એની રાહ ઉપર ગુજરાતના કર્મઠ લોકપ્રિય મુખ્યમંત્રી જે ચાલી રહ્યા છે અને ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, તો મારે આજે મતદાતાઓને ખૂબ અપીલ કરવી છે કે વધુમાં વધુ મતદાન કરે અને વડાપ્રધાનના જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, વડાપ્રધાનજીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં વધુમાં વધુ મતદાન થાય અને આ તો સુરતના કતારગામમાં સહપરિવારે કર્યું મતદાન. પરિવારમાં 26 સભ્યો છે અને તમામે સાથે મતદાન કર્યું છે. એમ્બ્યુલન્સ મારફતે માતા પણ પહોંચ્યા મતદાન કરવા માટે અને 26 સભ્યો સહપરિવાર મતદાન કરવા માટે પહોંચ્યા. અત્યાર સુધીનું કેટલું મતદાન થયું છે એની ટકાવારી આપી દઈએ. પહેલા 4.5 કલાકમાં અંદાજે 27% મતદાન થયું છે. 15 મહાનગરપાલિકામાં અંદાજે 23% મતદાન થયું છે. તો જિલ્લા અને તાલુકા પંચાયતમાં અંદાજે 26.2% મતદાન નોંધાયું છે. તો નગરપાલિકામાં અંદાજે 27.3% મતદાન થયું છે. પહેલા 4.5 કલાકના આ આંકડા છે. 27% જેટલું એવરેજ મતદાન. 15 મહાનગરપાલિકામાં અંદાજે 23% મતદાન થયું છે. તો જિલ્લા અને તાલુકા પંચાયતોમાં અંદાજે 26.2%ની આસપાસ મતદાન નોંધાયું છે. નગરપાલિકામાં અંદાજે 27.3% મતદાન થયું છે. અને હવે ગરમીનો પારો પણ ધીરે ધીરે વધી રહ્યો છે, એટલે મતદાન થોડું ધીમું પણ થઈ શકે છે, કારણ કે ગરમીમાં લોકો કદાચ એટલા બહાર ન નીકળે જેટલા આપણે સવારમાં જોયા. અત્યારે જે મતદાતાઓની જે કતારો દેખાઈ રહી છે એવી કતારો કદાચ આપણે બપોરે ન પણ જોઈ શકીએ. પરંતુ હજુ પણ ન્યૂઝ 18 આપ સૌને અપીલ કરે છે કે જે લોકો મતદાન કરવાના બાકી છે, જેમને મતદાન એટલે વોટ નથી આપ્યો, એ લોકો હજુ પણ બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. કોમલ, કારણ કે આજના દિવસને ભૂલવો ન જોઈએ. લોકશાહીનો પર્વ છે, સૌએ એમાં સહભાગી બનવાની જરૂર છે. જી પંકજ, એટલે વહેલી સવારથી જે લોકો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું હતું, હવે બપોરનો સમયગાળો છે એટલે ધીરે ધીરે કદાચ મતદાન ઓછું થવાની શક્યતા છે. પરંતુ અલગ અલગ તસવીરો પણ આપણે હમણાં ટીવી સ્ક્રીન પર દર્શાવી રહ્યા હતા. એક તરફ અમિત શાહ હતા કે જેઓ મતદારોનું અભિવાદન ઝીલી રહ્યા હતા, અને બીજી તરફ આ મતદારોની લાંબી કતારો છે અને તમે બધા બી આપો. કેટલા લોકો પરિવાર આખું આવ્યું? અમે લોકો 30 જણા આવ્યા છીએ. બાળકો મત નથી આપી શકતા, એમને બી લાવ્યા છો? હા, એ લોકો જોશે તો એ લોકોને બી ખબર પડશે કે આપણે બી મત આપવો જોઈએ. મત આપણો અધિકાર છે એટલે એ જરૂરી છે.
બિલકુલ પરિવારના સભ્યો પહોંચ્યા છે મતદાન કરવા માટે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલે પૂજા અર્ચના કર્યા બાદ મતદાન કર્યું. મિતેશ પટેલે તેમના ધર્મપત્ની સાથે મતદાન કર્યું. વાંસદ સરદાર પટેલ વિનય હાઈસ્કૂલ ખાતે તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. આણંદ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, સમગ્ર જિલ્લામાં તાલુકા પંચાયતો, પછી નગરપાલિકાઓ અને આણંદ જિલ્લા પંચાયત. આપણી સાથે આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલ છે. આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ કે મિતેશભાઈ, આ જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ટૂંકમાં કમ્પ્લીટ ચૂંટણીઓ, શું અપેક્ષાઓ, શું પરિણામ આવશે? 26 તારીખ આજે મતદાન ચાલુ છે. આણંદ જિલ્લામાં મહાનગરપાલિકાનું પહેલું મતદાન છે. આ વખતે નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સૌ નાગરિકોએ, મતદાતાઓએ નક્કી કરી દીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના મત આપીને જંગી બહુમતીથી જીતાડવાના. વિકાસના કામને લીધે ભારતીય જનતા પાર્ટી નીચે સુધી મત માંગવા જાય છે. એટલા માટે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને જીતશે. કારણ કે જે રીતનો માહોલ છે, હું પૂરા જિલ્લામાં મારો પ્રવાસ થયો છે અને કાર્યકર્તાઓ અને જે ઉમેદવારો છે, ઉમેદવારોને મળ્યો છું. ખરેખર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કામ છે નીચે સુધી, છેક મતદાતાઓ સુધી પહોંચ્યા છે. વિકાસના કામો છે, એટલા માટે મતદાતાઓએ નક્કી કર્યું છે કે આ વખતે ભારતીય. તો પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મતદાન કર્યું છે. વોર્ડ નંબર 4 માં આવેલી આનંદ પ્રકાશ સ્કૂલમાં મતદાન કર્યું છે. કિરીટ પટેલે કતારમાં ઉભા રહીને મતદાન કર્યું. સાળંગપુર બીએપીએસ મંદિરના સાધુ સંતોએ પણ મતદાન કર્યું છે. સાધુ સંતો અહીં પહોંચ્યા હતા લોકશાહીના પર્વની ઉજવણી માટે. લોકોને મતદાન કરવાની અપીલ પણ કરી. આપણે ભારતવાસીઓ માટેની સૌની પવિત્ર ફરજ છે કે આપણે ભારતના નાગરિક છીએ, એટલે કે દરેકે પોતાનો મત આપવો જ જોઈએ. લોકશાહી તંત્રમાં આપણને સૌને વોટ આપવાનો અધિકાર છે જ, પરંતુ આપણે સમયની ખેંચ કે કોઈ બહાના કાઢીને એવું છટકી ન જવું. દરેકે મત આપવો. અમે સંતો પણ આ મત આપીએ છીએ. ખેડાના ફાગવેલના ચિખલોડ ગામમાં મતદાન મથક પર નિરસ્તા જોવા મળી છે. ચિખલોડના મતદાન મથકના 3 બૂથ પર હજુ સુધી એક પણ મતદારે મત આપ્યો નથી. ચિખલોડ ગામને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવતા ચૂંટણી બહિષ્કાર થયો છે. ચિખલોડ ગામના ગ્રામજનોને કપડવંજ તાલુકામાં યથાવત રાખવામાં નહીં આવતા ગ્રામજનોનો વિરોધ. ચિખલોડના 3 બૂથના કુલ 2335 મતદારો નોંધાયેલા છે. 2335 પૈકી એક પણ મતદાર હજુ સુધી મતદાન મથકે નથી પહોંચ્યો.